આજે આપણે ઊભા છીએ એન્જલ ચોકડી અને શોધી રહ્યા છીએ ખોલવડ વિસ્તારનો બેસ્ટ રેસિડેન્શિયલ પ્રોજેક્ટ. ભાઈ, ખોલવડ વિસ્તારમાં મારે ઘરનું મકાન લેવું હોય તો તમે મને કયો પ્રોજેક્ટ સજેસ્ટ કરો? અહીંથી આગળ હાલો ને એટલે અહીં બાજુમાં છે માધવ ડ્રીમ્સ કરી, એક નંબરનો પ્રોજેક્ટ છે, હારામાં હારો પ્રોજેક્ટ ત્યાં છે. એક્સક્યુઝ મી, ખોલવડ વિસ્તારમાં કોઈ બેસ્ટ પ્રોજેક્ટ પર ઘરનું મકાન વસાવવું હોય તો તમે કયો સજેસ્ટ કરો? મેડમ, ખોલવડ વિસ્તારમાં જો તમારે મકાન લેવું હોય તો માધવ ડ્રીમ છે. તમે માધવ ડ્રીમમાં પોતાનું મકાન લીધું છે? હા, લીધું છે. તો તમે આ જ પ્રોજેક્ટમાં કેમ તમારું મકાન લીધું? મને એવું છે, આ એરિયામાં બેસ્ટ લોકેશનમાં મને આ સોસાયટી સારામાં સારી લાગી છે, એટલા માટે મેં અહીંયા મારું મકાન પોતાનું ખરીદેલું. તો સાંભળ્યું ને, ખોલવડ વિસ્તારનો બેસ્ટ પ્રોજેક્ટ એટલે કે માધવ ડ્રીમ્સ, જે ફક્ત 88 પ્લોટની સોસાયટી રહેવાની છે. આજકાલ બધાનું ડ્રીમ એવું હોય છે કે બેસ્ટ લોકેશન પર જ પ્રોજેક્ટ જોઈએ. તો લોકેશનની વાત કરું, વરાછા રોડ જેબી ડેમન સ્કૂલ થી માત્ર 700 મીટરના અંતરે. પ્લોટના સાઈઝની વાત કરું તો 12x39, 13x39 અને 13x48 સાઈઝના પ્લોટમાં ડબલ એન્ટ્રી સાથેના મકાન મળવાના છે. ખાસ વાત તો એ છે કે ગવર્મેન્ટ અપ્રૂવ અને તમામ ટાઇટલ ક્લિયર પ્રોજેક્ટ રહેવાનો છે. માધવ ડ્રીમના એમ્યુનિટીઝ ની વાત કરું તો ફર્સ્ટ ઓફ આકર્ષક એન્ટ્રી ગેટ, ગાર્ડન, રોડ ડેવલપમેન્ટ, સ્ટ્રીટ લાઇટ અને કમ્પાઉન્ડ વોલ જેવી તમામ ટ્રેન્ડી એમ્યુનિટીઝ મળી રહેવાની છે. અને હા, ખોલવડ વિસ્તારનો આ પ્રોજેક્ટ એટલા માટે બેસ્ટ છે કે સૌથી ઊંચાણવાળી જગ્યા પર આ પ્રોજેક્ટ આવેલો છે. અને હા, અંડર કન્સ્ટ્રક્શન તમે લાઈવ જોઈ શકો છો અને કાલથી જ તમે તમારા મકાનનું બાંધકામ અહીંયા સ્ટાર્ટ કરી શકો છો. તો એક નવા જીવન માટે એક નવી જ શરૂઆત એટલે માધવ ડ્રીમ.